નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। રાંદેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી લોકોની સુરક્ષા માટે વધારાયો હાથ। ઉમદા પહેલ, સુરતની જનતાની સુરક્ષા માટે પોલીસ અને ટ્રસ્ટની જુગલબંધી। ઉત્તરાયણ પર્વ પર દોરીથી લોકોના અકસ્માત તેમજ ગળા કપાવાના બનાવો બનતા હોય ત્યારે સુરતમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ રાંદેર પોલીસની ટીમ દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને સેફટી ગાર્ડ લગાવાયા। કાર્યક્રમમાં પીઆઈ પણ જોડાયા। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાને રાખી બાઇક પર સેફટી ગાર્ડ લગાવી સુરક્ષા સુનિશ્ચિત કરી છે। સુરતમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ રાંદેર પોલીસની ટીમે અડાજણ ઋષભ 4 રસ્તા પાસે બાઇક પર પસાર થતા વાહન ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવ્યા હતા। ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ આપી। આ સાથે પોલીસે લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી। ચાઇનીઝ દોરીની ખરીદી કરવી એ ગુનો છે, વેચવું પણ ગુનો છે, જેથી કરી જો કોઈના ધ્યાને આવે તો પોલીસને ધ્યાન દોરવા માટે અપીલ કરાઈ છે। આ સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક તેની મદદ કરવા માટે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિંદગી જીવદયા અભિયાન પ્રમુખ અત્યારે કયો કાર્યક્રમમાં રાંદેર પોલીસ સ્ટેશન સાથે આપ સહભાગી થયા છો? કેટલા સેફટી કાર્ડ લગાવવા જોઈએ? આપ જાણો છો તેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ઉત્તરાયણના દોરા કાતિલ દોરાથી લોકોના ગળા કપાય છે તે હેતુથી આજરોજ જિંદગી જીવદયા અભિયાન અને રાંદેર પોલીસ દ્વારા ઋષભ ટાવર નજીક સેફટી ગાર્ડ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। કેટલા સેફટી ગાર્ડ અત્યાર સુધી લગાવી ચૂકેલા છે અને કઈ રીતે આટલું કાર્યક્રમ રાખવા પ્રયત્ન આ જ્યાં સુધી ઉત્તરાયણ ચાલશે ત્યાં સુધી સહભાગી બને 10 તારીખ સુધી અમે આ કાર્યક્રમ રાખવાના છે અલગ અલગ પોલીસ સ્ટેશનના નેતૃત્વમાં। અને આજરોજ રાંદેર પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન દ્વારા 300 સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે। આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ રસિયાઓ દ્વારા પતંગ ચગાવવામાં આવતા હોય છે। પતંગની જે દોરી અચાનક વાહન ચાલકો જે રોડ પરથી પસાર થઈ રહ્યા હોય છે તેમના ગળાના ભાગે ઈજા કરતી હોય છે અને ગંભીર ઈજાઓના બનાવ બનતા હોય છે। તો આવી ઈજાઓથી આપણી જે પ્રજા છે એને બચાવવા માટે, એમની સલામતી માટે અમારા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખબીરસિંહ ઝાલા સાહેબના નેતૃત્વ અને સાહેબશ્રીની ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે રાંદેર પોલીસ સાથે ઋષભ 4 રસ્તા ખાતે આજરોજ ટુ વ્હીલર વાહન ચાલકોના વાહન પર સેફટી ગાર્ડ લગાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે અને તેનો લોકોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખૂબ સારા પ્રમાણમાં લોકો સેફટી ગાર્ડ હોશે લગાવાઈ રહ્યા છે અને અમારી પ્રજાને અપીલ પણ છે કે તેઓ અવશ્ય રોડ પર નીકળતી વખતે ટુ વ્હીલર વાહન ચાલકમાં વાહન પર સેફટી ગાર્ડ લગાવે અને પોતાની રક્ષા કરે। તેમજ અમારી અન્ય પ્રજાને અપીલ છે કે જે પક્ષીઓ છે એ પક્ષીઓ પણ દોરીના કારણે ઈજા પામતા હોય છે તો પક્ષીઓને પણ કોઈ એવી બનાવ ધ્યાનમાં આવે તો આ જે જીવદયા જિંદગી જીવદયા અભિયાન સંસ્થા છે તેમનો અવશ્ય સંપર્ક કરે અને ચાઇનીઝ દોરી વાપરવાનો ટાળે। ચાઇનીઝ દોરીથી ઘણી ગંભીર ઈજાઓ થતી હોય છે, તે પ્રતિબંધિત દોરી છે, તો આવી દોરી પણ ઉપયોગ કરવાનું ટાળે એવી અમારી નમ્ર અપીલ છે।